નમસ્તે દર્શક મિત્રો, મારી સોશિયલ લીગલ સર્વિસ બાય હેમા શુક્લની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે એક બહુ અગત્યની વાત અને રજૂઆત ફરિયાદ આપની રિપ્રેઝન્ટેશન પ્રતિનિધિત્વ વગેરે કરવા માટે આવવું પડવાનું છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન કે જે મોટે પાયે આવા પેમ્પલેટો છાપે છે અને એ પેમ્પલેટ આજના જ પેપરમાં આવેલું છે અને એમાં જણાવ્યા મુજબ 1/4/25થી 30/6/25 સુધી ઘરવેરામાં 14% સુધીનું વળતર આપવામાં આવશે એવું જણાવેલું છે. પણ મિત્રો, આપણે કોર્પોરેશનની ઓફિસે હાઉસ ટેક્સ ભરવા જઈએ ને તો ત્યાંનું વાતાવરણ બહુ જુદું છે. એક પણ ડિપાર્ટમેન્ટના સર્વર કામ કરતા નથી. હાઉસ ટેક્સ માટે પણ બહુ જ લાંબી લાઈનો છે ઘરવેરામાં. ટોટલ કરવા માટે ઉપર 129 નંબરના રૂમમાં જ્યાં જવાનું છે એનું સર્વર પણ કામ કરતું નથી અને કોમ્પ્યુટર પાસે બધાય નવરા ધૂપ બનીને એકબીજાના ટેબલ ઉપર ગપ્પા મારવા માટે આંટા મારે છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તદ્દન નઘરોળ તંત્ર અને ટોટલી ફેલ ગયેલો એનો મ્યુનિસિપલ કમિશનર, જે બીજી બધી જ બાબતમાં તો ફેલ ગયેલો જ છે. રોડ, રસ્તા, લોકોના અપમૃત્યુ વગેરે તમામ બાબતમાં એનો ક્યાંય જોટો જડે એમ નથી અને એ અંગે તો અમે કાર્યવાહી કરી જ છે અને એની સામે FIRમાં નામ એડમિટ કરવા માટે ઓલરેડી ગવર્મેન્ટને રિપ્રેઝન્ટેશન ગવર્મેન્ટની પૂર્વ મંજૂરી માગી લીધેલી છે. એ બધું તો ઠીક, એની મેળે ચાલ્યા કરશે. પણ નવાઈની વાત એ છે કે જે પબ્લિક બિચારી લાઇનમાં ઊભી રહીને તમને પૈસા આપવા આવે છે, એ પૈસા લેવાનું કે સ્વીકારવાનું તમારી પાસે કોઈ ઓલ્ટરનેટ કે તમારી પાસે કોઈ માધ્યમ કે તંત્ર નથી. આ લોકો તમને પૈસા આપવા માટે આવે છે, તમારી પાસેથી લોન લેવા કે ભીખ માગવા આવતા નથી. જો તમારા સર્વર કામ ન કરતા હોય તો તમે 4 ટેબલ નાખી દો અને મેન્યુઅલી લોકો સ્ટાફને કામે લગાડી દો ને કરવા માંડો. અત્યાર સુધી જ્યાં સુધી કોમ્પ્યુટર નહોતા ત્યાં સુધી દુનિયા ચાલતી જ હતી ને હજી પણ ચાલવાની જ છે. એટલે તો પબ્લિકનો આટલો બધો એનો સમય, શક્તિ આ બધું વેડફવાનો તમને અધિકાર કોણે આપ્યો છે ને શું છે? અને તમે જ્યારે જુઓ ત્યારે એર કન્ડિશન ચેમ્બરમાં મિટિંગમાં છે સાહેબ, નીચે આવીને આટલા તતડતા તડકામાં એક વખત લાઇનમાં ઊભા તો રહ્યો એટલે ખબર પડે કે મિટિંગ કોને કહેવાય ને સિટિંગ કોને કહેવાય. આ બધા તમારી પાસે ભીખ માગવા આવ્યા છે અને આ તો જૂનાગઢની પ્રજા છે ને કદાચ બધે જ આ થતું હશે. પણ બંધ કરી દો હાઉસ ટેક્સ ભરવા જવાનું. 1 મહિના સુધી ત્યાં ચકલું પણ ન ઉડે એવો સજ્જડ બંદોબસ્ત ને એવું બહાર પહેલું કરી દો. નથી ભરવો હાઉસ ટેક્સ. તમારી પાસે જો પૈસા લેવાની વ્યવસ્થા ન હોય તો અમારે ભરવાની જ ગરજ શું છે? અને ઘેર ઘેર નીકળો ઉઘરાવા માટે જો પૈસા લેવાની ગરજ હોય તો. આ કોઈ રીત છે તમારી કે તમારે એકે સર્વર કામ ન કરતા હોય એટલે તમારો સ્ટાફ ટેબલ ઉપર પગ ચડાવીને બેઠો હોય કે એકબીજાના ટેબલે જઈને નગરોળની જેમ આટા મારતો હોય અને બીજું કોઈ બધી કાર્યવાહી ઠપ્પ જ થઈ જાય? એક વખત ઓફિસની બહાર નીકળીને આટો તો મારો કે ક્યાં શું કેવી રીતે કામ ચાલે છે, પ્રજા કેટલી બધી હેરાન થાય છે આ બધું. અને આ જ્યાં સુધી લોકો આની સામે ઉવાપો નહીં કરે ને, પ્રેસ પ્રતિનિધિ, સોશિયલ મીડિયામાં વગેરે, ત્યાં સુધી આ નઘરોળ તંત્ર અને આ નઘરોળ ઓફિસરો છે ને એર કન્ડિશનમાં બેઠેલા એ સુધરવાના જ નથી. હલ્લા બોલ એને ચેમ્બરમાંથી બહાર કાઢીને એક બ્રાન્ચમાં ફેરવવા, શું થાય છે શું નહીં એને મેન્યુઅલી કામ કરવા માટે ફરજ પાડવી, આ બધું જ હવે પ્રજાએ કરવાની જરૂર છે. એક વ્યક્તિથી આ ન થાય. એક વ્યક્તિ બૂમો પાડ્યા કરે અને તમારા બધાથી પાસેથી રજૂઆત કર્યા કરે તો તમે બધા અભણ નથી. પણ સાચી વાત એ છે કે તમે તમારું અભિમાન તો ઠીક પણ તમારું સ્વમાન પણ ખોઈ નાખ્યું છે કે આ બધું તમારી સાથે બનવા છતાં તમને આવા વિચાર નથી આવતા કે આપણે આને આ નઘરોળોને પૈસા આપવા માટે આવ્યા છીએ, એની પાસેથી કંઈ લેવા માટે નથી આવ્યા. અને એ જો લેવાની એને જરૂર ન હોય, ગરજ ન હોય કે એની પાસે કોઈ તંત્ર ન હોય ને તો આપણે આપવાની બિલકુલ જરૂર નથી. તાત્કાલિક આ અંગે વ્યવસ્થા કરવાની જરૂર છે. 4 ટેબલ નાખી દો, વારાફરતી સ્ટાફને મેન્યુઅલી બેસાડી દો, એને નો રિસેસ,
પેલું અને સવારના 8 વાગ્યાથી જો તમારે હાઉસ ટેક્સ ઉઘરાવવાની ગરજ હોય ને તો બેસાડી દો, અને નહીં તો લતે અને ઘેર બોર્ડ વાઇઝ માણસો ફેરવો અને એ રીતે હાઉસ ટેક્સ ઉઘરાવો. જો તમારા સર્વર ડાઉન જ રહેતા હોય તો તમારા સર્વર ડાઉન રહેશે ને તો પછી અમારા સર્વરને અપ થતાં વાર નહીં લાગે. એટલું તમે પ્લીઝ માર્ક કરી લેજો. ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેર તણી ભસ્મ કણીને લાદશે. તમે એર કન્ડિશનમાં બેસીને શું મિટિંગ કરો છો ને શું નથી કરતા એની સામે વી હેવ નથિંગ ટુ ડુ વિથ ધેટ. અમારે એની સાથે કોઈ નિસ્બત નથી, કોઈ કન્સર્ન નથી. તમે બહાર નીકળીને પ્રજાની હેરાનગતિ જોવો. અને જૂનાગઢની પ્રજાને વિનંતી છે કે આની સામે હલ્લાબોલ કરે, આની સામે તાત્કાલિક એક્શન લે, ટોટલી હાઉસ ટેક્સ ભરવા જવાનું બંધ કરી દે, ઘેર હાઉસ ટેક્સ ઉઘરાવવા જવાની એ લોકોને ફરજ પાડે. મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને અને ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. આવા જ વિડીયોમાં આપણે ફરીથી મળી રહીશું. આપનો પણ આ અંગેના પ્રતિભાવો, રજૂઆતો જે કંઈ હોય તો આપ મને મારા મોબાઈલ નંબર 94801423 9428014823 ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. આપ પણ બધા તરફથી આવા વિરોધો વ્યક્ત કરો. પ્રેસને પણ મારી વિનંતી છે કે આપ પણ રજૂઆત કરો, એવી મારી સમગ્ર જૂનાગઢની જનતાને અને ગુજરાતની જનતાને નમ્ર વિનંતી છે. થેન્ક યુ મિત્રો. મળતા રહીશું આવા જ વિડીયોઝમાં. મારો મોબાઈલ નંબર 9428014823. આપના પ્રતિભાવો આપશો, ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ વેરી મચ.